આ તો દુનિયા છે, વખાણે કરે અને ટીકાય કરે. એનું પ્રમાણ શું આપણી પાસે? તો ભગવાન કૃષ્ણનો જન્મ તો મથુરાની જેલમાં થયો. કનૈયો જન્મા જેલમાં. ડોંગરેજ મહારાજ એની વ્યાખ્યા બહુ સરસ કરી કે રામ નામ હેલું છે, કૃષ્ણ નામ અઘરું છે. રામ તરત બોલી શકશો, કૃષ્ણ ઘડીકમાં નહીં બોલાય, પૂછજો લ્યો કોકને. એમ રામની લીલા સેલી છે, કૃષ્ણની લીલા અઘરી છે. એથી આગળ વાત કરું તો રામ મર્યાદા પુરુષોત્તમ છે, કૃષ્ણ છે પૂર્ણ પુરુષોત્તમ છે. રામની હારે વાત કરતા પહેલા મર્યાદાના બંધનો લાગી જાય. કૃષ્ણ ભેળો થાય તો ખંભે હાથ રાખીને વાત કરી શકાય, એટલો પૂર્ણ પુરુષોત્તમ છે. હવે સાંભળજો, એની લીલા એટલા માટે અઘરી છે કે વાહલી પણ વગાડી શકે, રણ મેદાનમાં શંખ પણ વગાડી શકે, ગોપીઓના વસ્ત્ર હરણ કરી શકે અને દ્રૌપદીના ચીર પૂરવાય ફૂગી જાય. જન્મે જેલમાં અને કામ મુક્તિ દેવાના કરે. બોલો, પોતે મથુરાની જેલમાં જન્મે અને કૃષ્ણનું નામ સ્મરણ કરવાથી જે જીવ છે જગબંધની જેલમાંથી મુક્ત થઈ જાય. એટલે મારે એની કાવ્યથી આપણે શરૂઆત કરવી છે. એટલે મારે તમને કેવું છે કે વસુદેવ ટોપલામાં મૂકીને જ્યારે ગોકુળમાં લઈ આવ્યા ત્યારે પરિસ્થિતિ કેવી સર્જાણી સાંભળજો. કે મોટી મોટી મેળી દીધેલો જાકારો રે. મોટી મોટી મેળી દીધેલો જાકારો રે. એ જીને ઝૂંપડીએ એ કીધું કે જીવન પધારો રે. દેવકી તારો દીકરો રે. પિતાએ ઉપાડ્યો એને પરવારો જીવે માતાજી તમારો દીકરો. નવી નથી આ કવિતા, બહુ જાણીતી છે, પણ ગમે એટલી વાર સાંભળો તો તમને સાંભળવી ગમે એવી આ કવિતા છે. મોટી મોટી મેળીઓએ દીધેલું જાકારો, આયા નહીં આયા નહીં આયા નહીં. નંદ બાવાના નેહડે કીધું જીવન પધારો આયા. હે નેહડો, અમારે નેહડે આવજો. નેહડો શબ્દ જેવો છે સાહેબ. જ્યાં નેહ નીતરતો એને નેહડો કહેવાય, પ્રેમ નીતરતો એને નેહડો કહેવાય, જ્યાં આવકારો નીતરતો એને નેહડો કહેવાય. ઘણા મકાનના નામ હોય આનંદ ભુવન, અને ડેલી દાખલ થાવ તો હોળી આડા બેદી હોય, ખડકાઈ ગયેલી હોય, પ્રગટાય એટલી જ વાર હોય. મોટી મોટી મેળીઓએ કીધું આયા નહીં આયા નહીં આયા નહીં આયા. પણ નંદ બાવા આહિરે કીધું જીવન પધારો. એક તો આહિરનો આશરો છે. મોટી મોટી મેળીઓ. એક બીજી આપણે વાત કરી દઉં. નેહડો છે, ઝૂંપડી છે, એ પ્રતીક છે, સમજી લીજો. નેહડો છે, ઝૂંપડી છે, એ પ્રતીક છે. બંગલો છે એ તો ખેર આપણે નામ આપેલા છે, પણ જેનું મન મોટું, જેનું દિલ મોટું, એ ઝૂંપડામાં રહેતો હોય તો બંગલામાં રહે છે. અને જેનું મન મરેલ હોય, જેનું દિલ હાવ નાનું હોય, એ બંગલામાં રહે તો ઝૂંપડામાં રહે છે સાહેબ. હા, એ બહુ મોટી વાત. ક્યાં રહે છે એ મહત્વનું નથી, કેવી રીતે રહે છે એ મહત્વનું છે. અને એક બીજી નવી વાત તમને કરું.
મેં વૃદ્ધાશ્રમોના પ્રોગ્રામો બહુ કર્યા છે. આપણે જુનાગઢથી માંડી અને ગુજરાતના, ભારતના, પરદેશમાં, લંડન, અમેરિકાના વૃદ્ધાશ્રમના પ્રોગ્રામો કર્યા છે. મેં એક સર્વે કર્યું છે. મેં એક ગણિત ગણીને હું તમને કહું છું કે મોટે ભાગે વૃદ્ધાશ્રમમાં જો કોઈ માતા પિતા હોય ને તો સુખી માણસોના માતા પિતા છે, ગરીબોના માતા પિતા વૃદ્ધાશ્રમમાં નથી. કે આ હું તમને જાહેરમાં કહું છું. ઝૂંપડીની માલિકા પણ અડધો રોટલો ખાય, અડધો એને ખવડાવીને સેવા કરી છે. બાકી જે બંગલા વાળા છે, હાથ હાથ મેળની હવેલીમાં, એ હું તો હુંતી બેજ રખડતા હોય, એના માતા પિતા મોટે ભાગે વૃદ્ધાશ્રમમાં છે. વૃદ્ધાશ્રમ એટલે આપણે એના વિરોધી નથી. વૃદ્ધાશ્રમ જરૂરી છે. જેનું કોઈ નથી એના માટે આશીર્વાદ રૂપ છે. પણ આ દેશમાં વૃદ્ધાશ્રમ ની જરૂર નથી સાહેબ. આ શ્રવણનો દેશ છે. આ ભારતીય સંસ્કૃતિનો દેશ છે. એટલે મોટી મોટી મેળીઓએ દીધેલો જાકારો નંદ બાવાને નેહળે કીધું, જીવન પધારો. અને કેવી પરિસ્થિતિમાં નંદ બાવા આહીને આવકારો આપ્યો સાંભળજો. કે ભૂમિનો જાકારો પાણીનો માકારો રે, ભૂમિનો જાકારો એને પાણીનો માકારો રે, ભૂમિનો જાકારો
માતાજી તમારો દીકરો રે એ દેવની તારો દીકરો રે કાલી કાલી કોટડી ને કાલી એની કાયા કાલી કાલી કોટડી ને કાલી એની કાયા ને એની મંગળે એવી કાળો અંધારો એને પાણીનો માકારો પછી એને નંદ બાવા આહીરે દીધો તો આવો ખારો. મેં આપને બે દુઆ રજૂ કર્યા કવિ દાદના લખેલા છે. માવ જીજવાના હમીર શરમણ એને સંબોધીને એને દુહા લખ્યા છે. કવિ દાદુભાઈ જ્યારે ઈશ્વરિયા ગામ વેરાવળ પાસે રહેતા હતા અને માવ જીજવાના હમીરભાઈ ને મળે એ અનુલક્ષીને બે દુહા એને કીધા. શું કીધા સાંભળજો. આહિર કુળ અવની ઉપર હે હમીરભાઈ ને સંબોધન કરીને દુહો ઉપડે છે સાહેબ. અને બીજું તમે ખંભાળિયા સુધી અમને સાંભળવા આવી શકો, ભાણવડ સુધી આવી શકો, જામનગર સુધી આવી શકો, પણ ચાર દિવાલોને વચ્ચે જેને જીવન જીવવું છે એવી અમારી માતાઓ, બહેનો, દીકરીઓ એને તો ઘરને આંગણે અવસર હોય તેથી સાંભળવા મળે. પછી એમને વિડીયોમાં સાંભળે, રેડિયોમાં સાંભળે, ટેપમાં સાંભળે. એ સાંભળવું ને એ તળાવનું બંધ પાણી છે. પાણી તો છે પણ તળાવનું પાણી છે. રૂબરૂ સાંભળવું ને નદીનું વહેતું પાણી છે. ખડ 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 હોઈ જતું ને. બાકી તો અમે જ હોઈએ વિડીયોમાં અહીંયા અમે જ છે. મારે પ્રમાણ એટલા માટે તમને આપવું છે કે તમારી જ્ઞાતિમાં આહિર કુળમાં દાતારો પર જન્મા છે, સુરવીરો પર જન્મા છે અને ભક્ત પરંપરા પર જન્મી છે. જનની જણ તો ભક્ત જણ કા દાતાર કા સુર આખે આખો દો તમારી જ્ઞાતિને લાગુ પડી જાય સાહેબ. વિચાર કરો.